હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું એક સરસ મજાનો નાસ્તામાં પણ ચાલે અને ડિનરમાં પણ ચાલે તેવી ફટાફટથી બની જતી શેઝવાન તવા બર્ગરની રેસીપી. બહાર રેસ્ટોરન્ટ કરતાં પણ ખૂબ જ સુપર ટેસ્ટી. તમે ઘરે બનાવશો તો બહાર ક્યારેય નહીં ખાવા જાઓ. ચાલો તો હું તેના ઇન્ગ્રેડિયન્ટ બતાવી દઉં. તો તેના માટે આપણે અહીંયા લઈ લીધા છે, તો આ આપણે બર્ગર બન જે બહાર રેડીમેડ આવે છે તે લઈ લીધા છે. ત્યાર પછી ધાણા ભાજી, મીઠું, પાઉંભાજી મસાલો, શેઝવાન તવા બર્ગર છે તો શેઝવાન ચટણી, ટોમેટો કેચઅપ, મોઝરેલા ચીઝ, માયોનીઝ, કેપ્સિકમ નાના ટુકડામાં કાપેલા, ટામેટા, ડુંગળી, કોબીઝ, પનીર, બટર અને અમૂલની સ્લાઈસ. તો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે. તો ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ જ રાખીશું. તો સૌથી પહેલાં આપણે એમાં ઉમેરીશું બટર અને થોડું આપણે તેલ ઉમેરીશું, જેથી આપણું બટર બળે નહીં. તો હું અહીંયા 1 ચમચી જેટલું તેલ પણ લઈ લઉં છું. બટર આપણે અહીંયા વધારે જ યુઝ કરવાનું છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. બટર ગરમ થઈ જાય એટલે તમારે અહીંયા આદુ, લસણ, મરચી તમે જો ખાતા હોય તો ઉમેરી શકો, પણ હું અહીંયા નથી ઉમેરવાની. એનું કારણ છે કે આપણે અહીંયા શેઝવાન બર્ગર બનાવવાના છીએ, તો શેઝવાન ચટણીનો જ હું અહીંયા યુઝ કરીશ. તેમાં ડુંગળી ઉમેરી દઉં છું. ડુંગળીને આપણે થોડી વાર માટે સાતળી લઈશું. તો આપણે તેને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું. જો કેટલું સરસ, 1 જ મિનિટમાં ડુંગળી સરસ ચડી ગઈ છે. જો કલર ચેન્જ થઈ ગયો છે. જો ડુંગળી સરસ ચડી જાય એટલે આપણે તેમાં તરત જ કોબી ઉમેરી દેવાની છે. કોબી જો તમને ના પસંદ હોય તો અહીંયા તમે સ્કીપ પણ કરી શકો. ટામેટા અને કેપ્સિકમ બધી જ વસ્તુ અહીંયા આપણે ઉમેરી દઈશું. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આ બાજુ થોડું નરમ પડે ત્યાં સુધી આપણે તેને સાતળવાનું છે. અને આ ચડી રહ્યું છે તો સાથે સાથે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. મીઠું આપણે ઓછું ઉમેરીશું, કેમ કે શેઝવાન ચટણીમાં અને ટોમેટો કેચઅપમાં બંનેમાં મીઠું હશે, તો આપણે અહીંયા થોડું જ એકદમ થોડું મીઠું ઉમેરીશું. અને ત્યાર પછી થોડો અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો, તેનાથી આનો ટેસ્ટ એટલો સરસ આવશે.
માયોનીસ અને ટોમેટો કેચઅપ મિક્સ કરી એક મિશ્રણ બનાવીશું. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.